મારું નામ ઠાકર ઉપેન્દ્ર કુમાર છે. હાલ હું બરોડા રહું છું. ભોગાવાડા લુણાવાડા તાલુકાના વતની છું. ત્યાં હું મારા ગામ આવેલો. મારા ગામ હું પડી ગયેલો. પડી જવાથી મને બહુ જ ગરબાનું ફ્રેક્ચર થયેલું હતું, જેથી કરીને હું તાત્કાલિકના ધોરણે વિનાયક હોસ્પિટલ અનિલ તાપિયાને ત્યાં આવેલો. મને ત્યાં સારી એવી સગવડ મળી, જાણ મળી, મને કરવામાં આવી કે તમારે ઓપરેશન કરવું પડશે જડબાનું, ટ્રીટેમેન્ટની પ્લેટો નાખવી પડશે 2 થી 3. મેં કીધું ઓકે. પછી મને ટાઈમ પીરિયડ આવ્યો. મને પહેલાં એસ્ટિમેટ આપી દીધું એમણે. એ પ્રમાણે મારું ઓપરેશન રાખી એ લોકોએ કરી દીધું. અને બીજે દિવસે મને સવારે બહુ જ બેનિફિટ અને બહુ જ સારો ફાયદો થયો. એ બદલ હું ખરેખર અનિલ તાપિયાને હું અભિનંદન આપું છું કે મને ખરેખર મને જે સંતોષકારક જેવું કામ જોઈતું હતું એ તમે મને આપ્યું છે. એટલે હું બહુ આભારી છું અનિલ તાપિયાનો. અને આજ પછી જ્યારે બી મને બી કંઈ પ્રોબ્લેમ થશે અથવા મારા પરિવારમાં, મારા કુટુંબમાં અથવા મારા ગામની અંદર, તો હું એમને સાથ સહકાર જરૂરથી હું આપીશ અનિલભાઈ તાપિયાને. અને મારા તરફથી જે કંઈ 2 શબ્દો કંઈ ભૂલ થતી હોય તો કહેવાના બી હું અમને રાઈટ છે, હું અમને કંઈ પણ શકીશ. પણ કામ અનિલભાઈ તાપિયાનું બહુ સારું હતું, બહુ સારું હતું અને બહુ સારું હતું. ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈ. અને અમારા તરફથી તમને ખરેખર આશીર્વાદ પણ છે અને ધન્યવાદ છે કે તમે અમને આટલો સાથ સહકાર આપ્યો. બાકી બીજી હોસ્પિટલમાં મને આટલી સુવિધા નહીં મળતી. અહીંયા હોસ્પિટલમાં કોઈ તકલીફ નથી પડી? વિનાયક હોસ્પિટલમાં કોઈ બસનો સ્ટાફ બી સારો હતો અને હોસ્પિટલની અંદર મને જે એસી સેમી એસી રૂમ આપેલો એની અંદર બી સારી સુવિધાઓ હતી. કોઈ પ્રોબ્લેમ મને અહીંયા થયો નથી. મારી ફુરસત પ્રમાણે, મારી સગવડ પ્રમાણે મને એ લોકોએ મારી સેવા કરી છે. સારામાં સારી સારવાર થઈ છે? 100% સારી. અને મને રિકવરી બી મને સારી. આજે 6 દિવસ થયા છે. 6 દિવસની અંદર મને આટલું હું બોલી શકું છું. પીક જેને કે અવાજ ચોખ્ખો, કોઈ લોચો પડતો નથી, એ રીતના હું બોલી શકું છું.